ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે આંગણવાડીથી. ને મારા આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે. જુઓ, આવી ગયા ને? ચાલો, આવી ગયા છે ને બાળકો છે ને મસ્ત. ચાલો, માથા ઉપર હાથ બધાઈને, ખંભે, અદબ અને મોઢા ઉપર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે આંગણવાડીથી. આપણે આવી ગયા છીએ આંગણવાડીએ અને આજનું વેધર કંઈક આવું છે. મસ્ત વ્યૂ આવે છે આજનો. જો ખેતર બેતર બધું ક્લીન થઈ ગયું છે, બધું વાવેતર પણ જો થઈ ગયું છે. સામે નીડ ઊભી છે, પાણીવાળા હોય એ વાવતા હોય. તો સામે નીડ છે. ચાલો, અમારા આંગણવાડીના બધા બાળકો પણ આવી ગયા છે. જો આવી ગયા ને? ચાલો, અદબ વાલ્યો પલોઠી વાળો. ચાલો, બધાય પલોઠી વાલ્યો. ચાલો, માથા ઉપર હાથ, ખંભે, કમર અને અદબ. ચાલો, અદબ વાલ્યો, બધાય અદબ વાલ્યો. તો ચાલો, આપણે જો આજનું ગુલાબ કોણ છે? તમે બધા ગુલાબ જ છો, પણ મારે જોવું પડે ને કેટલા મસ્ત તૈયાર થઈને આવ્યા છો એ બધા. ચાલો, આજનું ગુલાબ છે ને બકુલ છે, આનું નામ બકુલ. ચાલો બકુલભાઈ ઊભા થાવ, ઊભા થાવ. ચાલો, 5 ગુલાબ આપી તમને, ઊભા થાવ. જો અમારા બકુલભાઈ છે ને નવું એડમિશન કરાવ્યું છે ને મસ્ત તૈયાર થઈને આવ્યા છે બકુલભાઈ. ચાલો, તો બકુલભાઈને 5 ગુલાબ આપો. 1 2 3 4 5. બેસી જાઓ બકુલભાઈ, વેરી ગુડ. ચાલો, આજનું ગુલાબ કોણ હતું? ચાલો, તો એના માટે ફૂલ બનાવી દો. બધાય ફૂલ બનાવો, બધાય ફૂલ બનાવી દો. વેરી ગુડ. ચાલો, તો તમારે રસોઈ બનાવી નાખો ને. તો પેલા આપણે પ્રાર્થના બોલશું. ચાલો, આખું બંધ કરી દો, હાથ જોડેલા. આખું ખુલ્લી ન હોવી જોઈએ હો કોઈની. ચાલો, મસ્ત હાથ જોડો, હાથ જોડો. ચાલો, આપણે પ્રાર્થના ચાલુ કરશું. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. ચાલો, ઓમ ભૂર્ભુવઃ સ્વાહા. તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ. ચાલો, હાથ ઘસીને મોઢા પર ફેરવી દો. વેરી ગુડ. ચાલો, અદબ પાલ્યો બધાય. હવે તમારે હાજરી બોલાવ ને. ચાલો, અને પછી આપણે નાસ્તો કરવાનો ને પછી આપણે ગેમ રમવાની. રમવી છે ને? ભણવાનું છે ને? બધાને ભણવાનું છે ને? તો આપણે બાળકો માટે નાસ્તો રસોઈ બનાવવાની છે. તો જો અહીંયા મસ્ત આપણે બટેકા આવી ગયા છે, ટમેટા, વટાણા બધું આવી ગયું છે. તો ચાલો, શાકભાજી સુધાર નાખીએ, પછી બાળકો માટે મસ્ત પુલાવ બનાવી નાખીએ. ચાલો, તો આપણે ગેમ રમવાની છે. રમવી છે આપણે આજે કાર્ડ મેચિંગ ગેમ રમવાની છે, બરોબર? જે કાર્ડ હોય એ કાર્ડ આપણે એની સામે એવું જ કાર્ડ ગોતીને અને આપણે રાખવાનું છે. તો જો અહીંયા છે ને આપણે બ્લેક કલરના કાર્ડ રાખ્યા છે. કેવા રાખ્યા છે? આ બધા બ્લેક કલરના કાર્ડ છે ને, તમારે એની સામે કલરિંગ કાર્ડ ગોઠવવાના છે, બરોબર? દાખલા તરીકે જો અહીંયા હાથીનું ચિત્ર છે તો સામે તમારે હાથીનું ચિત્ર ગોતીને ગોઠવવાનું છે. જો અહીંયા બધા કાર્ડ રાખી દીધા છે. સમજાઈ ગયું? સમજાઈ ગયું ને? તો ચાલો ભાર્ગવભાઈ, પહેલા તમે આવી જાઓ.
ચાલો જો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને બધાય બાળકો જો રાઉન્ડમાં બેસી ગયા છે ને મસ્ત માથા ઉપર હાથ રાખીને બેઠા છે. ચાલો નાસ્તો ખાવો છે ને? ચાલો તો નાસ્તો આપી દઉં. ચાલો માથા ઉપર હાથ રાખો. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે પુલાવ બનાવીને રેડી રાખ્યા છે. તો ચાલો બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો બાળકોને નાસ્તો આપી દો. ચાલો તો જુઓ બધાય બાળકોને નાસ્તો આપી દીધો છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. જુઓ હાલો નાસ્તો કરી લે. તમે આઈસ્ક્રીમ ખાવું ને? આજે ટીચરની છોકરીનો બર્થડે છે એટલે હમણાં આઈસ્ક્રીમ દેવા આવશે. શું આવશે? કોણ 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 ખાવો ને બધાને? નાસ્તો કરી લે પછી છે ને બધાને કોણ ખવડાવવાનો છે? હમણાં જો પૂજા ટીચરની છોકરી આવશે કોણ લઈને. કોણ ખાવો ને? ચાલો બધા નાસ્તો કરવા માંડો. હાલો. Happy birthday to you. Happy birthday, Harshita. ચાલો હર્ષિત આય આમ જો કે ખોલી ખાતાની ઘરે લઈ જવાનું. ખોલતા નહીં. ચાલો જો હર્ષિતાબેન નો બર્થડે હતો ને બધાને છે ને જો આજ કોણ ખવડાવવામાં આવ્યો છે. બધાને કોણ આવી ગયો ને? ચાલો તો કોણ ખાવા માંડો હો બધાય.